ઘણા લોકો કહે છે કે ના, સોલર પેનલ કરતાં પવનચક્કી સારી છે. પવનચક્કી છે એ દિવસે તો વીજળી બનાવે છે પણ રાત્રે પણ વીજળી બનાવે છે. ઘણા લોકો કહે છે કે ભાઈ સોલર પેનલ તો લેવાય જ નહીં. ઘણા લોકો પવનચક્કી લઈને પસ્તાઈ રહ્યા છે. નમસ્કાર મિત્રો, અત્યારે ઉનાળો ગયો અને હવે ચોમાસું બેસશે. ચોમાસું જશે પછી શિયાળો આવશે. શિયાળો પતશે એટલે ફરીથી ઉનાળો આવશે. ઋતુઓ બદલાઈ જાય છે પણ જે આપણા ઘરનું લાઇટ બિલ છે એ દર 2 મહિને આવી જ જાય છે. આ તમારું લાઇટ બિલ છે? બાપ રે, આટલું બધું બિલ! શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, લાઇટ બિલ આપણને દર 2 મહિને ટેન્શન આપે જ છે. લાઇટ બિલ દર મહિને આપણું જે ખિસ્સું છે એ હળવું કરતું રહે છે, ખરું ને? હવે આ લાઇટ બિલના ટેન્શનમાંથી મુક્તિ મેળવવા માટે આજકાલ બજારમાં 2 વસ્તુઓ બહુ જ ગાજે છે. એક તો તમે જોઈ હશે કે ઘણા લોકોના ઘર ઉપર લગાવેલી સોલર પેનલ. તમે પણ તમારા ઘર ઉપર લગાવી હશે. ઘણા લોકોએ નહીં લગાવી હોય, હવે વિચારતા હશે લગાવવાનું. અને બીજી છે પેલું જે ગોળ ગોળ પંખા જેવી ફરે છે એ પવનચક્કી, એટલે કે વિન્ડ ટર્બાઇન. ઘણા લોકો વિન્ડ ટર્બાઇન કે પવનચક્કી લગાવવાનું પણ વિચારે છે, જે તમે ઘણા વિડીયોમાં પણ જોઈ હશે. હવે દોસ્તો, ઘણા લોકોએ સોલર પેનલ લગાવી દીધી હશે અને એ લોકો વિચારતા હશે કે સાલું આ સોલર પેનલ લગાવી દીધી, પવનચક્કી લગાવી હોત તો કદાચ વધારે લાઇટ બિલ ના આવત અથવા આપણું લાઇટ બિલ 0 થઈ જાય. સોલર પેનલ કરતાં પવનચક્કી કદાચ ફાયદાકારક હોત, એવું ઘણા વિચારતા હોય છે. અને ઘણા એમ વિચારે છે કે ભાઈ હવે મારે લગાવવું છે તો સોલર પેનલ લગાવું કે પવનચક્કી લગાવું. પવનચક્કીનો વિકલ્પ પણ બજારમાં આવી ગયો છે. ઘણા બધા રીલ ફરતા થઈ ગયા છે કે પવનચક્કી લેવાય. ઘણા ભાઈઓ મને પૂછે છે કે ભાઈ 1 કિલોવોટની પવનચક્કી લગાવવી સારી કે 1 કિલોવોટની સોલર પેનલ? બેમાંથી કઈ વસ્તુ આપણને સસ્તી પડે અને કઈ વધારે વીજળી આપે છે? તો સોલર પેનલ સારી કે પવનચક્કી સારી? શું લગાવવું એમ ઘણા લોકો વિચારતા હોય છે અને ચર્ચા કરતા હોય સોસાયટીઓમાં, મિત્રોમાં, બરાબર, ઓનલાઈન સર્ચ કરતા હોય છે, બરાબર. પણ એનો કંઈક નિવેડો આવતો નથી. વધારે કન્ફ્યુઝ થઈ જાય છે. એમાંય પાછું રીલ આવે એટલે એની અંદર પવનચક્કી વેચવાવાળા એમ કહે કે ભાઈ પવનચક્કી છે એ રાત્રે પણ ચાલશે, દિવસે પણ ચાલશે, 24 કલાક પવનચક્કી ચાલશે એટલે 24 કલાક વીજળી જનરેટ કરશે. અને જે સોલર પેનલ વેચવાવાળા એમ કહે છે કે ના ભાઈ, પૈસા તમે ખર્ચો છો તો સોલર પેનલ પવનચક્કી કરતાં બેસ્ટ છે. એટલે સોલર પેનલવાળા સોલર પેનલના વખાણ કરે છે, પવનચક્કીવાળા પવનચક્કીના વખાણ કરે છે. એટલે સામાન્ય માણસ તમારા જેવો મારા જેવું શું થાય, કન્ફ્યુઝ થઈ જાય છે. હવે દોસ્તો, એમને તો વેચવું છે, બરાબર, સોલર પેનલ વેચવી હોય એટલે એના વખાણ કરે, પવનચક્કી વેચવી છે એટલે એના વખાણ કરવાના. એટલે એમને તો વેચવાનું છે, એ તો કહેવાના છે. વેપારી શું હોય કે વસ્તુ વેચવાની હોય એટલે એના વખાણ તો કરવા જ પડે, તો જ એ વસ્તુ વેચાય. તો આ બંનેમાંથી આખરે સાચું કોણ, પવનચક્કીવાળા કે સોલર પેનલવાળા? હવે બંનેમાંથી લગાવું તો શું લગાવવું? જો તમારા મનમાં પણ આ સવાલ ભમતો હોય તો આ વિડીયો તમારા માટે છે. તો આ વિડીયોને આખે આખો જોજો. આપણે કોઈ અઘરા વિજ્ઞાનના શબ્દો વાપર્યા વગર સીધી સાદી ભાષામાં દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખવાના છીએ. અને દોસ્તો, વિડીયો છે એને જરૂરથી છેલ્લે સુધી જોજો, કારણ કે હું છેલ્લે જે વાત કહેવાનું છું એ તમને અત્યારે કોઈએ નહીં કહી હોય. તો દોસ્તો, ચેનલ ઉપર નવા આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયોને બીજા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો. સૌથી પહેલાં તો વાત આવે કે સોલર પેનલ લગાવી હોય કે પવનચક્કી લગાવી હોય, કેટલા વોટની લગાવી. પણ તમને કહી દઉં પહેલાં તો કે 1 કિલોવોટ એટલે શું. પવનચક્કી પણ કિલોવોટની આવતી હોય છે, સોલર પેનલ પણ કિલોવોટની આવતી હોય છે, પણ ઘણા લોકોને એ જ ખબર નથી હોતી કે આ 1 કિલોવોટ છે શું. તો સૌથી પહેલાં એ વાત સમજીએ કે 1 કિલોવોટ એટલે શું. તો ઘણા લોકોને એવું લાગે છે કે 1 કિલોવોટ એટલે આખો દિવસ 1 કિલોવોટ વીજળી મળશે. એ સોલર પેનલ હોય તો 1 કિલોવોટ આપશે કે પવનચક્કી હોય તો 1 કિલોવોટ વીજળી આપશે. પણ દોસ્તો, એવું નથી. 1 કિલોવોટ એટલે જે તે મશીન હોય એની મહત્તમ ક્ષમતા. જેમ કે સોલરની વાત કરું તો જ્યારે એકદમ સારામાં સારો સૂર્યપ્રકાશ હોય તો એ જે સોલર પેનલ છે એ 1 કિલોવોટ જેટલી વીજળી ઉત્પન્ન કરશે, બરાબર, જો સારામાં સારો તડકો હોય તો. એ જ રીતે પવનચક્કી છે એ જો સારામાં સારો પવન હોય તો એ વધુમાં વધુ 1 કિલોવોટ જેટલો પાવર જનરેટ કરશે. એટલે એ એની મેક્સિમમ કેપેસિટી છે. સૌથી વધારે વીજળી જે ઉત્પન્ન થાય 1 કિલોવોટ જેટલી, બરાબર, એ ક્યારે સારામાં સારો તડકો હોય કે સારામાં સારો પવન હોય તો. એટલે કહેવાનો મતલબ એની મેક્સિમમ કેપેસિટી એટલી છે, એનાથી વધારે વીજળી ઉત્પન્ન ના કરી શકે, બરાબર. 1 કિલોવોટની પવનચક્કી હોય તો 1 કિલોવોટ સુધી ઉત્પન્ન કરી શકે અને 1 કિલોવોટની સોલર પેનલ હોય તો 1 કિલોવોટ સુધી ઉત્પન્ન કરી શકે છે. એના કરતાં વધારે ઉત્પન્ન કરી શકે ને, એ એની મેક્સિમમ કેપેસિટી છે. પણ દોસ્તો, આપણે જાણીએ છીએ કે આખો દિવસ સેમ તડકો કે સેમ પવન રહેતો નથી. પરિસ્થિતિ બદલાઈ જાય છે અને રોજ જે વીજળી મળે છે એ અલગ અલગ મળે છે. હવે દોસ્તો, સોલર પેનલ છે એ સોલર પેનલની તો ઘણી બધી માહિતી ઓનલાઈન પણ ઉપલબ્ધ છે. તમારા મિત્રોએ પણ તમને કીધી હશે. આપણે પણ અગાઉ સોલર પેનલનો વિડીયો બનાવી દીધેલો છે, બરાબર. અને ઘણા લોકોએ સોલર પેનલ લગાવી પણ દીધી છે. પણ હવે વાત કરીએ પવનચક્કી. પવનચક્કી બજારમાં આવેલો બીજો વિકલ્પ છે.
તમે પવનચક્કી પણ લગાવી શકો છો. હવે શું થાય છે કે ઘણા લોકો યુટ્યુબ ઉપર આ નાની જે પવનચક્કીઓ આવે છે એનો વિડીયો બનાવેલા હોય છે. યુટ્યુબ ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર તમે જુઓ છો કે પવનચક્કી વેચવાવાળા કહે છે કે ભાઈ હવે પવનચક્કી ગુજરાતમાં આવી ગઈ છે, લગાવો તમે તાર, અમે છીએ, અમારો કોન્ટેક્ટ કરો અને પવનચક્કી લગાવો. અને દોસ્તો ઘણા લોકો લગાવી પણ દેતા હોય છે અને પાછળથી એવું થાય છે કે ભાઈ પવનચક્કી તો લગાવી દીધી પણ હવે વાતાવરણમાં પવન તો છે નહીં, હવા છે ને એટલી સ્પીડથી કે પવનચક્કી ઘૂમે. એટલે ઘણીવાર પવનચક્કી ધીમી ધીમી ઘૂમતી હોય છે, ઘણી વખત જરા પણ ઘૂમતી હોતી નથી, એવું પણ થાય છે. એટલે એવું થાય કે પવનચક્કી કાં તો ઘૂમે જ નહીં અથવા તો ધીમે ધીમે ઘૂમે તો જે વીજળી ઉત્પન્ન થાય છે એ ખૂબ ઓછી ઉત્પન્ન થાય. અને એવું જરૂરી નથી કે ભાઈ 1 કિલોવોટની પવનચક્કી લખેલી હોય તો એ 1 કિલોવોટ જેટલી વીજળી બનાવી જ આપશે. પવન વધઘટ થાય એટલે જે વીજળીનું ઉત્પાદન છે એ પણ ઘટી જાય છે. એટલે જેટલી એની કેપેસિટી હોય 1 કિલોવોટ જેટલી, એટલી વીજળી ક્યારે ઉત્પન્ન કરી શકે? જ્યારે સારામાં સારો પવન હોય ત્યારે. હવે દોસ્તો આ વિડીયોની અંદર આપણે સોલર પેનલની પણ વાત કરવાના છીએ, પવનચક્કીની પણ વાત કરવાના છીએ ડિટેલની અંદર. તો સૌથી પહેલાં સોલર કેવી રીતે કામ કરે છે? તો સિમ્પલ વસ્તુ છે મિત્રો, સોલર પેનલ ઉપર સૂર્યપ્રકાશ પડે, એને ખાલી સૂર્યપ્રકાશની જરૂર હોય છે. સૂર્યપ્રકાશ પડે એટલે જે સોલર પેનલ હોય એની અંદર સોલર સેલ લગાવેલા હોય, જે સિલિકોનના બનેલા હોય, એના ઉપર તડકો પડે એટલે એની અંદર જે ઇલેક્ટ્રોન હોય, મુક્ત ઇલેક્ટ્રોન, એ ફરવા લાગે, ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય અથવા પેદા થાય, તમે એમ ગણી લો. તો એ ઇલેક્ટ્રોન છે એ જ વીજળી છે, બરાબર. જેટલો તડકો પડે એટલા જ આ ઇલેક્ટ્રોન વધારે ને વધારે બહાર આવે, બરાબર. એ છે વીજળી. હવે સવારે ધીમે ધીમે વીજળી બને છે કારણ કે સવારે તડકો ધીમે ધીમે આવે છે સૂર્ય ઉગે ત્યારે, બરાબર. પછી બપોર પડે એટલે તડકો વધારે હોય એટલે સોલર પેનલ વધારે વીજળી ઉત્પન્ન કરે, બરાબર. અને પછી સાંજે ધીમે ધીમે સૂર્ય અસ્ત થતો જાય એટલે વીજળી છે એ પણ ધીમે ધીમે ઓછી થતી જાય. અને રાતનો ટાઈમ આવે એટલે સૂર્ય હોય જ નહીં એટલે પછી સોલર પેનલનું કામ ત્યાં અટકી જાય. પછી વીજળી છે રાતે ઉત્પન્ન કરતી નથી. દોસ્તો સોલર પેનલ થોડા ફાયદાની વાત કરી લઉં તો આપણે ગુજરાતની અંદર જે પ્રમાણે તડકો હોય છે એમાં 1 કિલોવોટની સોલર પેનલ હોય, યાદ રાખજો 1 કિલોવોટની સોલર પેનલ હોય તો લગભગ એ રોજના 4 થી 5 યુનિટ જેટલી વીજળી બનાવે છે. અને 2 કિલો કે 3 કિલોવોટની સોલર પેનલ હોય તો વધારે પણ વીજળી બનાવે છે, બરાબર. અને દોસ્તો આ સોલર પેનલ ઉનાળાની અંદર થોડીક વધારે વીજળી ઉત્પન્ન કરે છે, જ્યારે ચોમાસાની અંદર એનું થોડું ઉત્પાદન ઘટી જાય છે. પણ દોસ્તો આખા વર્ષ દરમિયાન એની સરેરાશ સારી રહે છે એટલે લોકો સોલર પેનલ લગાવે છે. હવે સોલરની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં જાળવણીની બહુ ઓછી જરૂર હોય છે, એટલે વધારે પડતી આપણે એની જાળવણી કરવી પડતી નથી. એમાં સબસિડી પણ આપણને સરકાર આપે છે. પવનચક્કીમાં જેવો કોઈ અવાજ થાય એવો સોલર પેનલની અંદર કોઈ અવાજ થતો નથી. સોલર પેનલ છે એ કંઈ ઘૂમતી નથી એટલે કોઈ હલનચલન પણ થતું નથી. અને એની અંદર બેરિંગ કે એવું કંઈ જ આવેલું હોતું નથી જે પવનચક્કીમાં હોય છે. અને એમાં બ્લેડ પણ નથી હોતી જે પવનચક્કીમાં હોય છે, જે ગોળ ગોળ ઘૂમે છે, એટલે કંઈ વાગવાનું એવું કોઈ નુકસાન થતું નથી. તો દોસ્તો આ હતા ફાયદા. હવે થોડા સોલર પેનલના ગેરફાયદાની વાત કરું તો લગભગ તમારે 10 થી 15 દિવસમાં એક વખત ધાબા ઉપર ચડવું પડે પાણીને સાબુ લઈને એની સફાઈ કરવા માટે, બરાબર. આ ઉપરાંત આપણે જાણીએ છીએ કે જો છાંયડો આવી જાય તો સોલર પેનલ છે એનાથી વીજળી ઓછી પેદા થાય છે અને રાત્રે તો જરાય વીજળી ઉત્પન્ન થતી નથી, બરાબર. આ સિવાય એ ધાબા પર પણ ઘણી જગ્યાએ રોકે છે એટલે ઘણી વખત આપણે રમવા જવું હોય, બેસવા જવું હોય તો સોલર પેનલના કારણે આપણે ધાવાનો બરાબર યુઝ કરી શકતા નથી. મિત્રો આના સિવાય બીજી તમારે માહિતી જોઈતી હોય તો આઈ બટન ઉપર આપણે એક વિડીયોની લિંક મૂકેલી છે જેમાં આખું સોલર પેનલ છે એ ડિટેલમાં સમજાવેલું છે. એટલે જો વધારે માહિતી તમારે જોઈતી હોય સોલર પેનલની તો આઈ બટન ઉપર ક્લિક કરીને તમે માહિતી જોઈ શકો છો. હવે આવી પવનચક્કી ઉપર કે પવનચક્કી કેવી રીતે કામ કરે છે તો એમાં પણ સિમ્પલ જ છે કે પવનચક્કી ફરે એટલે એની પાછળ ટર્બાઇન લગાવેલું હોય, બરાબર. એ ટર્બાઇન ગોળ ગોળ ઘૂમે, એમાં ચુંબક ને બધું લગાવેલું હોય એટલે એ ટર્બાઇન જે ઘૂમે છે એ વીજળી ઉત્પન્ન કરે છે. એટલું સિમ્પલ વસ્તુ છે, બરાબર. અને સારો પવન હોય તો એટલું વધારે ઝડપથી પવનચક્કી ઘૂમે અને વધારે ને વધારે વીજળી પેદા કરે. પણ જો પવન છે એ ધીમો હોય તો વીજળી પણ ઓછી બને છે. અને જો પવન ન જ હોય તો વીજળી બિલકુલ બનતી નથી. પવનચક્કી ઉભેલી હોય તો વીજળી ક્યાંથી જનરેટ કરશે? ઘણા લોકો ઘરની છત ઉપર નાની પવનચક્કી લગાવે છે પણ શહેરમાં કે ગામમાં ઘણીવાર કેવું થતું હોય છે કે પવન છે એ મળતો નથી, પૂરો પવન મળતો નથી. અને એના કારણે લોકોની અપેક્ષા પ્રમાણે પવનચક્કી છે એ વીજળી જનરેટ કરી શકતી નથી, એટલે કે બનાવી શકતી નથી. પણ પવનચક્કી માટે ખુલ્લી જગ્યા હોવી જરૂરી છે અથવા જે પવનચક્કી છે એ ઊંચા ટાવર ઉપર હોય તો એ વધારે વીજળી પેદા કરી શકે છે. તો પવનચક્કીના ફાયદાની વાત કરું તો જો પવન સારા એવા પ્રમાણમાં હોય તો પવનચક્કી વધારે વીજળી બનાવે છે. એની
કેપેસિટી છે આમ વધારે વીજળી બનાવવાની છે, પણ જરૂરિયાત છે ખુલ્લા મેદાનની. ખુલ્લું મેદાન હોવું જોઈએ અથવા દરિયા કિનારો હોવો જોઈએ, તો એ વીજળી બનાવે છે. બીજું કે રાત્રે પણ વીજળી બનાવી શકે છે. સોલર પેનલ છે એ રાત્રે કામ નથી આપતી, પણ રાતે પવન હોય તો જે સોલર પેનલ છે એની સરખામણીમાં જે પવનચક્કી છે એ રાત્રે પણ વીજળી બનાવે છે. આ ઉપરાંત જે સોલર પેનલ છે એ ચોમાસામાં એટલું કામ નથી કરતી, પણ ચોમાસાની અંદર વાવાઝોડું હોય, પવન ફૂંકાતો હોય, એટલે ચોમાસાની અંદર પવનચક્કી છે એ તો ખૂબ વધારે કાર્યક્ષમ છે. આ ઉપરાંત ધાબા ઉપર પવનચક્કી છે એટલી બધી જગ્યા નથી રોકતી જેટલી જગ્યા સોલર પેનલ રોકે છે. એટલે અમુક ફાયદા છે પવનચક્કીના એ સોલર પેનલ કરતાં વધારે સારા છે, પણ થોડા નુકસાન પણ છે. આની વાત કરીએ તો ઘરની આસપાસ બીજા ઘરો હોય, ઝાડ હોય, બરાબર, દિવાલો હોય, એના કારણે શું પવન એટલી સ્પીડમાં આવતો નથી. એટલે મોટાભાગે જે સિટીની અંદર લગાવેલી પવનચક્કી હોય, બરાબર, કે ઝાડોની આજુબાજુ લગાવેલી પવનચક્કી હોય એ બરાબર કામ આપતી નથી, કારણ કે ફૂલ સ્પીડમાં પવન વાતો નથી, બરાબર. ઘરો હોય, દિવાલો હોય, ઝાડ હોય, એટલે પવનચક્કી બરાબર કામ કરતી નથી. પવનચક્કી માટે શું જરૂરી છે કે એના પર સીધો ફૂલ સ્પીડમાં પવન આવવો જોઈએ, પણ આજુબાજુ બધી વસ્તુઓ હોય, વૃક્ષો, ઝાડ હોય, દિવાલો હોય, ઘર હોય, તો પછી પવનચક્કી છે એ ઉત્પાદન, એનું વીજળીનું ઉત્પાદન ઘણું ઓછું થઈ જાય છે. બીજો દોસ્તો પવનચક્કીનો ગેરફાયદો એ છે કે એમાં સીધી રીતે સરકારની સબસિડી મળતી નથી, બરાબર. જે રીતે સોલર પેનલ ઉપર સીધી રીતે સરકાર સબસિડી આપી દે છે, એમ પવનચક્કી ઉપર કોઈ પ્રકારની ગવર્મેન્ટ સબસિડી નથી, બરાબર. એટલે તમારે એના પૈસા પોતે જાતે કાઢવા પડશે, જે પણ ખર્ચો થશે. આ ઉપરાંત દોસ્તો બીજો ગેરફાયદો છે કે પવનચક્કીનું મેન્ટેનન્સ, બરાબર, ઘસારો એના ઉપર લાગે છે, એટલે એ થોડો મોંઘો પડે છે. સોલર પેનલ છે એના ઉપર એટલો ઘસારો કંઈ લાગતો છે નહીં, એ શાંતિથી ધાબા પર પડ્યું રહે છે, પણ પવનચક્કી ઘૂમે છે, એમાંથી અવાજ આવે છે, બરાબર. એટલે એના જે સ્પેર પાર્ટ છે ઘસાય છે, એટલે એના ઉપર મેન્ટેનન્સનો ચાર્જ લાગે છે. એટલે તમારે અમુક સમય પછી એને સર્વિસ કરાવવી પડે, બરાબર, તો જ એ બરાબર કામ કરશે. આ ઉપરાંત જો તમે ઘરની અંદર રહેતા હોય તો ધાબા ઉપર પવનચક્કી ફરી જતી હશે તો એનો અવાજ પણ આવશે, તમને ડિસ્ટર્બ પણ કરશે. ઘણી વખત પવનચક્કીના જે પાંખિયા હોય છે એનાથી પક્ષીઓ ઉડતા હોય છે, એને વાગી જાય છે અને પક્ષીઓ મરી પણ જાય છે. આ એના ગેરફાયદા છે. તો દોસ્તો વાત થઈ ગઈ સોલર પેનલ અને પવનચક્કીના ફાયદા અને ગેરફાયદાની, એ બધું આપણે જોઈ લીધું. પણ હવે વાત આવે છે કે બંનેમાંથી વીજળી વધારે કોણ બનાવીને આપશે, આપણા પૈસા વધારે કોણ બચાવશે, સોલર પેનલ કે પવનચક્કી? કારણ કે આપણો તો મેઇન મતલબ શું છે? વીજળીનો. વીજળી જે વધારે બનાવી આપે આપણા માટે સારું અને પૈસા બચાવશે આપણા. તો ધારો કે તમે 1 કિલોવોટની સોલર પેનલ લગાવી, તો ગુજરાતની અંદર જે સુરત દાદા છે 12 મહિના તપે છે, બરાબર. અને એના કારણે 1 કિલોવોટની સોલર પેનલ હોય, ધારો કે 1 કિલોવોટની સોલર પેનલ હોય, તો રોજ એ તમારા 3 થી 4 કે 5 યુનિટ સુધી વીજળી બનાવીને આપશે, તમને જનરેટ કરીને આપશે, બરાબર. એટલે 1 કિલોવોટની સોલર પેનલ પણ તમને ઘણો એવો ફાયદો કરી જાય છે. અને તમે તો લગભગ મોટા ભાગે 3 કિલોવોટની લગાવો છો, એટલે વધારે યુનિટ બનાવે છે, બરાબર. એટલે આરામથી 3 થી 4 યુનિટ કે વધુમાં વધુ 5 યુનિટ સુધી વીજળી બનાવી દે છે 1 કિલોવોટની સોલર પેનલ હોય તો, બરાબર. અને આખો મહિનો ગણો તો 120 થી 150 યુનિટ 1 કિલોવોટની જે સોલર પેનલ હોય બનાવી આપે છે. અને તમે તમારી જરૂરિયાત પ્રમાણે 2 કિલોવોટ કે 3 કિલોવોટની લગાવી હશે તો એ વધારે વીજળી બનાવશે. આટલાની અંદર તો તમારા ઘરના પંખા ચાલી જાય છે, લાઇટ, ટ્યુબલાઇટ, બરાબર, ટીવી, ફ્રીજ બધું એની અંદર ચાલી જાય છે. એટલે તમારે એની કોઈ ચિંતા હોતી નથી. હવે વાત કરીએ 1 કિલોવોટની પવનચક્કીની. પવનચક્કી ક્યારે વીજળી આપશે? તો જ્યારે જોરદાર પવન ફૂંકાશે ત્યારે એ વીજળી આપશે. પણ મિત્રો અત્યારે બજારની અંદર એકદમ ઓછો પવન હોય તો પણ વીજળી પેદા કરે એવી પવનચક્કીઓ આવી ગઈ છે. એટલે તમને થશે કે આ તો સારી વાત કહેવાય, ઓછા પવનમાં પણ વીજળી પેદા કરે. પણ દોસ્તો ગામડામાં અને શહેરમાં મોટાભાગે શું તકલીફ હોય છે કે મકાનો હોય છે, ઝાડવા હોય છે, દિવાલો હોય છે, એટલે પવન રોકાઈ જાય છે. પવન રોકાઈ જાય એટલે પવનચક્કી બરાબર કામ કરે નહીં. એટલે જેટલી સ્પીડથી પવન ફૂંકાવો જોઈએ એટલો ફૂંકાતો હોતો નથી, અને એના કારણે જે વીજળીનું ઉત્પાદન થાય છે એ ઓછું થાય છે. લગભગ 12 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતો હોય તો જે પવનચક્કી છે એ સારામાં સારી વીજળી બનાવશે. પણ જો એટલો પવન ના ફૂંકાતો હોય તો પવનચક્કી છે એ ધીમી ધીમી ફરશે તો વીજળીનું પણ ઓછું ઉત્પાદન કરશે. ઓછા પવનમાં પણ પવનચક્કી કામ કરતી હોય છે, પણ માંડ રોજનું 1 કે 2 યુનિટ જેટલી એ વીજળી બનાવી શકતી હોય છે, બરાબર. એટલે સોલર પેનલની સરખામણીમાં પવનચક્કી છે એ પવનના આધારે થોડીક વીજળી ઓછી બનાવે છે. એટલે વીજળી બનાવવાની બાબતમાં જે સોલર પેનલ છે એ પવનચક્કી કરતાં તો સારી થઈ જાય છે. જનરલી આખા દિવસની વાત કરીએ તો, બરાબર, દિવસની વાત કરીએ તો સોલર પેનલ સારી છે, કારણ કે એને સતત તડકો મળી રહે છે અને પવન શું છે એ વધઘટ થયા કરે. ફૂલ સ્પીડમાં પવન ચોક્કસ 24 કલાક આવવાનો છે નહીં, એટલે એની અંદર વીજળીનું ઉત્પાદન ઓછું થાય છે. હવે બીજી વાત કરીએ કે ક્યાં ખર્ચ વધારે આવશે. પવનચક્કી લગાવવાનો ખર્ચ વધારે થાય
કે સોલર સિસ્ટમ. તો હું 1 કિલોવોટની વાત કરીશ, બરાબર. 1 કિલોવોટની જે સોલર સિસ્ટમ હોય તો લગભગ 55,000ની આસપાસથી એની શરૂઆત થઈ જાય છે, બરાબર. અને એમાં જાળવણીનો ખર્ચ પણ ઓછો આવે છે, સબસિડી પણ મળે છે, બરાબર. એટલે 55,000ની આસપાસ જે સોલર છે 1 કિલોવોટથી સ્ટાર્ટ થઈ જાય છે જુદા જુદા કંપનીના, એની ક્વોલિટી પછી જુદી જુદી હોય છે. અને બીજી તરફ વાત કરીએ પવનચક્કીની, તો પવનચક્કીની અંદર આવે બ્લેડ આવે, બેરિંગ આવે, બીજા ભાગો પણ હોય, એની જાળવણી પણ કરવી પડે. અને જે પવનચક્કી છે એ પવનચક્કી 1 કિલોવોટથી લઈને 5 કિલોવોટ સુધીની આવે છે અને એ લગભગ 75,000થી સ્ટાર્ટ થાય છે. 75,000થી જે પવનચક્કી છે એ જુદી જુદી કંપની મળવાની શરૂ થઈ જાય છે, એ પણ 1 કિલોવોટથી, બરાબર. એટલે સોલાર કરતાં થોડુંક પવનચક્કી મોંઘી તો ગણાય. આ ઉપરાંત દોસ્તો જેટલી સરળતાથી સોલર પેનલ મળી જાય છે, અત્યારે પવનચક્કીનો એટલો બધો વિકાસ થયો નથી ગુજરાતની અંદર, એટલે પવનચક્કી મેળવવી થોડીક અઘરી છે, બરાબર. તમારે ઓનલાઈન સર્ચ કરવું પડે, કંપનીઓ શોધવી પડે, બરાબર. એના પછી ઇન્સ્ટોલેશનની માથાકૂટ થાય, ઇન્સ્ટોલેશન માટે માણસો ગોતવા પડે, બરાબર. પણ સોલર પેનલ માટે આ બધું સિસ્ટમ અત્યારે ગુજરાતમાં આવી ગઈ છે, પણ પવનચક્કી માટે હજુ એટલી સિસ્ટમ આવી નથી, બરાબર. હજુ શરૂઆત જ છે, બરાબર. સમય જશે એમ સમય જતાં જતાં પવનચક્કીના કદાચ ભાવ ઘટશે, બરાબર. એનું પણ ડેવલપમેન્ટ થશે. આ ઉપરાંત દોસ્તો સોલર પેનલ હોય કે પવનચક્કી હોય, અમુક વર્ષો પછી બંનેની અંદર તમારે સર્વિસ કરાવવી પડે છે. સોલર પેનલની અંદર ખાસ કોઈ સર્વિસ આપતી નથી, પણ જે એનું ઇન્વર્ટર હોય છે, બરાબર, એ બદલવાનું થાય છે, બરાબર. પણ જ્યારે પવનચક્કી હોય છે, પવનચક્કીની અંદર તો રેગ્યુલર સર્વિસ કરાવવી પડે છે, કારણ કે અંદર બધું મોટર ને બેરિંગ ને બધું લગાવેલું હોય છે, બરાબર. એટલે અમુક સમય પછી પવનચક્કી છે એની અંદર ખર્ચો તો હોય છે. અને દોસ્તો પવન બરાબર ન હોય તો પવનચક્કી તમે જેના માટે લાયા હતા, બરાબર, વીજળી ઉત્પાદન કરવા માટે, પવન બરાબર નહીં હોય તો બરાબર વીજળીનું ઉત્પાદન થશે નહીં. તો બેસ્ટ શું છે, સૌથી સારું શું, પવનચક્કી કે સોલર પેનલ? તો તમે જો ગુજરાતમાં હો અને સામાન્ય ઘરમાં શહેરમાં રહેતા હોય તો મારી સલાહ છે કે તમે પવનચક્કી કરતાં સોલર પેનલ વધારે લગાવી શકો. સોલર પેનલ છે એની સિસ્ટમ સારી છે જો તમે ગુજરાતની અંદર રહેતા હોય, મોટાભાગે જ્યાં પવન ઓછો ફૂંકાતો હોય છે. અને સિટી હોય, ગામડું હોય, ગામડાની અંદર આજુબાજુ ઝાડ હોય એના કારણે પવન થોડો ઓછો હોય, અને સિટીની અંદર દિવાલો અને ઘરો હોય, બિલ્ડિંગો હોય, એના કારણે પવન ઓછો હોય છે, બરાબર. એટલે એ લોકો માટે સોલર પેનલ સારી છે, કારણ કે આખા વર્ષ દરમિયાન સૂર્યપ્રકાશ છે એ સોલર પેનલને મળતો રહેવાનો છે. એટલે જે ઉત્પાદન છે એ વિશ્વાસપાત્ર થશે. એવું તો થશે ને કે સોલર પેનલ બંધ થઈ જશે. સોલર પેનલ છે એ દિવસે તો બરાબર કામ કરશે. આ ઉપરાંત એની જાળવણી પણ ઓછી છે, બરાબર. એટલે કંઈ સોલર પેનલમાં એટલું ટેન્શન જેવું છે નહીં. પણ જો તમે દરિયા કિનારે રહેતા હો કે ડુંગરામાં રહેતા હોય, બરાબર, અથવા ખુલ્લા મેદાનોમાં રહેતા હોય તો પવનચક્કી પણ સારી છે, એ પણ કંઈ ખોટી છે નહીં. એવી જગ્યાએ તમે રહેતા હોય તો જ્યાં આખું વર્ષ જોરદાર પવન ફૂંકાતો હોય તો પવનચક્કી પણ તમારા માટે સારી ગણાય, બરાબર. એટલે પવનચક્કીને જરાય આમ નેગ્લેક્ટ કરી દેવાય, ચલો ભાઈ બકવાસ છે એવું નહીં. પવનચક્કી પણ સારી છે, પણ એ જો યોગ્ય સ્થાને તમે રહેતા હોય, સારી જગ્યાએ રહેતા હોય જ્યાં પવન ફૂંકાતો હોય તો ત્યાં એ ખૂબ જ ઉપયોગી થાય છે. અને દોસ્તો જો તમારું બજેટ સારું હોય તો હવે તો હાઇબ્રિડ સિસ્ટમ આવી ગઈ છે, એટલે એની અંદર સોલર પેનલ પણ આવે, પવનચક્કી પણ આવે, બરાબર. સોલર પેનલ અને પવનચક્કી બંને કમ્બાઈન કરીને હાઇબ્રિડ સિસ્ટમ પણ લગાવી શકાય છે, પણ એનો ખર્ચો ખૂબ વધારે હોય છે. હાઇબ્રિડ સિસ્ટમની વાત આપણે બીજા કોઈ વિડીયોમાં ડિટેલમાં કરીશું. તો મિત્રો હવે તમને સમજાવી ગયું હશે કે સામાન્ય લોકો માટે સોલર છે એ કેમ પવનચક્કી કરતાં થોડીક વધારે સારી છે. જો ગુજરાતની અંદર રહેતા હોય કે જ્યાં પવન ઓછો ફૂંકાતો હોય તો દરિયા કિનારાવાળા ડુંગરાઓવાળા માટે તો પવનચક્કી પાછી સારી ગણાય, કારણ કે એ વધારે વીજળી ઉત્પન્ન કરશે ત્યાં પવન ફૂંકાવાના કારણે. જો હજુ પણ તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં જરૂર લખજો. હું તમારા દરેક પ્રશ્નનો જવાબ આપવાનો ચોક્કસથી પ્રયત્ન કરીશ. જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો, તમારા મિત્રોને અને પરિવારને આ જે વિડીયો છે એની લિંક શેર કરી દો. અને આવી જ સરળ ભાષામાં ટેકનોલોજી હોય, સોલર હોય, પેટ્રોલ ડીઝલ હોય કે પવનચક્કી હોય એના વિડીયોની માહિતી મેળવવા માટે અમારી આ ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી દો. તો ધન્યવાદ. હવે ફરી મળીશું આવા જ કોઈ બીજા ધમાકેદાર વિડીયો થાય. ત્યાં સુધી આવજો. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.